વિદ્યાર્થી મિત્રો મજામાં ને? તો આજે આપણે ધોરણ 6 હિન્દીમાં અંદર બીજો પાઠ છે અનૂઠે ઇન્સાન, એ ભણવાનું છે. આપણે પહેલો પાઠ છે ઇતની શક્તિ હમે દેના, એ કાવ્ય હતું, એ પૂરું કર્યું. હવે આવે છે અનૂઠે ઇન્સાન, પેજ નંબર 6 ઉપર. તો બધા કાઢો અનૂઠે ઇન્સાન. તો એમાં છે कि इस इकाई में दो प्रसंग है। प्रथम प्रसंग फ्रांस में महान शासक नेपोलियन बोनापार्ट के बचपन का आधारित है, जो हमें सत्य एवं प्रामाणिक की राह पर चलने की प्रेरणा देते हैं। जबकि दूसरे प्रसंग में केरल की देशभक्ति लड़की कौमुदी की सच्चे दान का निरूपण किया गया है। तो ऐसा था नेपोलियन, पहलू दृश्य ने बीजू दृश्य एवी रीतने आपने दर्शाववामां आव्युं छे। नेपोलियन जब छोटा लड़का था तभी से वह सत्यवादी था। एक दिन वह अपनी बहन इलाइजा के साथ आंख मिचौली खेल रहा था। इलाइजा छिपी थी और नेपोलियन उसे ढूंढने के लिए इधर उधर दौड़ रहा था। अचानक वह एक लड़की से जा टकराया। लड़की अमरूद बेचने के लिए ले जा रही थी। नेपोलियन के टकराने से उसकी टोकरी से नीचे गिर पड़ी। कीचड़ होने के कारण उसके सारे अमरूद खराब हो गए। वह रोती हुई कहने लगी, अब माँ को मैं क्या जवाब दूंगी? इलाइजा कहने लगी, चलो भैया हम यहाँ से भाग चले। नहीं बहन, हमारे कारण ही तो इसकी हानि हुई है। यह कहकर नेपोलियन ने जेब में रखे 3 छोटे सिक्के उस लड़की को देकर कहा, बहन मेरे पास तो 3 सिक्के हैं, तुम इन्हें ले लो। इन 3 सिक्कों से क्या होगा? मेरी माँ मुझे बहुत मारेंगी। लड़की ने कहा, अच्छा तो तुम हमारे साथ घर चलो, तो हम तुम्हें अपनी माँ से और पैसे दिलाएंगे। तो હું હોય તો કે નેપોલિયન જ્યારે નાનો હતો ત્યારથી જ સત્યવાદી હતો. એક દિવસ તે પોતાની બહેન સાથે ઇલાઇજા સાથે સંતાકુકડી રમી રહ્યો હતો. ઇલાઇજા છુપાઈ ગઈ હતી અને નેપોલિયન તેને શોધવા માટે આમ તેમ દોડી રહ્યો હતો. તો અચાનક જ એક છોકરી એને ભટકાણી અને છોકરીના જામફળ વેચવા જતી હતી. બધા જામફળ છે એ નીચે પડી ગયા. કોના કારણે? તો કે નેપોલિયનના ધક્કાના કારણે. બધા છે એ કીચડમાં પડી ગયા અને બધા જામફળ ખરાબ થઈ ગયા. એ રડતી રડતી કહેવા લાગી, હવે હું મારી માને શું જવાબ દઈશ એમ. તો ઇલાઇજા કહેવા લાગી, ચાલ ભાઈ આપણે અહીંથી ભાગી જઈએ. તો કે નેપોલિયન કે નાના બેન આપણે અહીંથી ભગાય નહીં, આપણા લીધે તો આનું નુકસાન થયું. આમ કહી નેપોલિયન ખિસ્સામાંથી 3 નાના સિક્કા કાઢીને છોકરીને આપતા કહે છે, બહેન મારી પાસે આ 3 જ સિક્કા છે, તું આ લઈ લે. તો ઓલી શું કહે છે કે આ 3 સિક્કાથી શું થશે? મારી માં તો મને ખૂબ જ મારશે. તો છોકરીએ કહ્યું, સારું તો કાંઈ વાંધો નહીં, તું અમારી સાથે અમારા ઘરે આવ, અમારી મા પાસેથી બીજા પૈસા તને હું અપાવી દઈશ. હવે આપણે આગળ જોઈએ तो कि इस पर इलाइजा ने नेपोलियन से कहा, भैया इसे घर ले चलोगे तो माँ नाराज होंगी। नेपोलियन नहीं माना। वह उसे लड़की को अपने साथ घर ले गया। माँ को घटना की जानकारी देकर वह बोला, माँ आप मुझे जो जेब खर्च देती है उसमें से इस लड़की को पैसे दे दीजिए। ठीक है, मैं तुम्हारी सच्चाई से खुश हूँ, मगर याद रखना अब तुम्हें 1 महीने तक जेब खर्च के लिए कुछ भी नहीं मिलेगा। माँ ने कहा, ठीक है माँ। नेपोलियन हंसते हुए कहा। माँ ने उस लड़की को 2 बड़े सिक्के दिए। वह खुशी खुशी घर लौट गई। नेपोलियन को धक्का देने की सज़ा तो मिली, परंतु सत्य के पंथ पर चलने के कारण उसे यह सज़ा भुगतने में अद्भुत आनंद आया। वास्तव में नेपोलियन सच्चाई के पंथ पर चलने वाला इंसान था। बचपन से ही उसे खुद पर दृढ़ विश्वास और दृढ़ इच्छा शक्ति थी। तो હું થયું તો કે આ સાંભળી ઇલાઇજાએ નેપોલિયનને કહ્યું હતું, ભાઈ તું આને ઘરે લઈશ તો મા આપણી પર ખીજાશે નહીં. તો નેપોલિયન માન્યો નહીં અને તે પેલી છોકરીને પોતાની સાથે ઘરે લઈ ગયો. માએ હકીકત માને બધું કીધું અને માએ તેને કીધું કે ખિસ્સા ખર્ચ આપી છો તો તેમાંથી આ છોકરીને પૈસા આપી દો. નેપોલિયન શું કહે છે, મને જે તમે વાપરવા પૈસા આપો છો એમાંથી આ છોકરીને પૈસા આપી દો. એની માં એમ કહે છે, ઠીક છે કાંઈ વાંધો નહીં, હું તારી સચ્ચાઈ ઉપર ખુશ છું, પરંતુ એ કે તું યાદ રાખજે તને 1 મહિના સુધી કંઈ પણ વાપરવા મળશે નહીં. તો નેપોલિયન કહે છે, કાંઈ વાંધો નહીં માં, એવું એ હસતા હસતા કહે છે.
માએ એ છોકરીને 2 મોટા સિક્કા આપ્યા એટલે તે ખુશ થઈને એના ઘરે ચાલી ગઈ. પણ નેપોલિયનને છોકરીને ધક્કો મારવાની સજા તો મળી, પરંતુ એ સત્યના માર્ગ ઉપર ચાલવાને લીધે એને સજા ભોગવવામાં ખૂબ આનંદ મળ્યો કે કાંઈ વાંધો નહીં, હું સાચું તો બોલ્યો ને એમ. હકીકતમાં નેપોલિયન હતો એ સચ્ચાઈના માર્ગ ઉપર ચાલવાવાળો માણસ હતો, જે બાળપણથી જ તેને પોતાના પર દૃઢ વિશ્વાસ હતો અને દૃઢ ઈચ્છાશક્તિ પણ હતી. એટલે કે હંમેશા ભલે આપણે કોઈકનું નુકસાન કર્યું તો ભલે આપણને સજા મળે, ભલે મારે પૈસા ભોગવવા મળે, પણ કોઈ દિવસ ખોટું બોલવું જોઈએ નહીં. એટલે કે કોઈ દિવસ ખોટું બોલવું જોઈએ નહીં અને હંમેશા સચ્ચાઈના માર્ગ ઉપર ચાલવું જોઈએ જ. આવો એ નેપોલિયનનો સચ્ચાઈના માર્ગ ઉપર ચાલવાવાળો માણસ હતો નેપોલિયન, જેને દૃઢ વિશ્વાસ અને દૃઢ ઈચ્છાશક્તિ પણ એની અંદર હતી. હવે આવે છે સચ્ચા दान। तो कि मालबार केरल की बात है। वहाँ बड़गरा नाम के एक गांव में सभा का आयोजन किया गया था। गांधी जी ने अपने भाषण में सभी में उपस्थित सही बहनों से जेवरों की भीख मांगी। बहुत सी वस्तुओं भेंट में मिली। अपना भाषण समाप्त करने के गांधी जी ने उनकी नीलाम करने लगे। उसी समय कोमोदी नाम की 16 वर्ष की एक कन्या धीरे से मंच पर बढ़ी आई। उसने एक हाथ की सोने की चूड़ी उतार दी और उसे गांधी जी को देते हुए बोली, क्या आप मुझे अपने हस्ताक्षर देंगे? गांधी जी हस्ताक्षर कर रहे थे कि उसने दूसरे हाथ की चूड़ी भी उतार दी। वह देखकर गांधी जी ने कहा, अरे पगली लड़की, दोनों चूड़ियाँ देने की जरूरत नहीं है, एक ही चूड़ी लेकर मैं तुम्हें अपने हस्ताक्षर दूंगा। इसके उत्तर में कोमोदी ने अपने गले का स्वर्ण हार उतार लिया। गांधी जी ने पूछा, तुमने अपने माता पिता से आज्ञा ली है? बिना कोई उत्तर दिए उसने कानों में से रत्न जड़ी बूंदे भी निकाल लिए। गांधी जी ने पूछा, तुमने इन आभूषणों को देने के लिए अपने माता पिता से आज्ञा ली है कि नहीं? कोमोदी ने कुछ उत्तर देती इससे पहले ही किसी ने कहा, इसने पिता तो यही है न, मानपत्रों की नीलामी में वही तो बोली लगाकर आपकी मदद कर रहे हैं। अब गांधी जी ने कोमोदी से कहा, तुम्हें यह तो मालूम होगा कि यह गहने देने के बाद तुम फिर नए गहने नहीं बनवा सकोगी। कोमोदी ने यह शर्त दृढ़पूर्वक स्वीकार कर ली। गांधी जी ने हस्ताक्षर करने के बाद यह वाक्य लिख दिया, तुम्हारे इन आभूषणों की अपेक्षा तुम्हारा त्याग ही सच्चा आभूषण है। सच है, देश प्रेम से बढ़कर कुछ नहीं है। तो કે માલપરની વાત છે, એટલે માલબાર કેરળની વાત છે। ત્યાં બડગરા નામનું એક ગામ હતું, ત્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધીજીએ પોતાના ભાષણમાં ઉપસ્થિત સૌ બહેનો પાસે ઘરેણાંની ભિક્ષા માંગી। ઘણી વસ્તુઓ ભેટમાં મળી। પોતાનું ભાષણ પૂરું કરીને ગાંધીજી આ વસ્તુઓની બોલી વેચવા લાગ્યા। તે વખતે જે કોમોદુ નામની એક 16 વર્ષની એક છોકરી બાલિકા મંચ ઉપર આવી અને તેણે એક હાથની સોનાની બંગડી ઉતારી અને ગાંધીજીને આપતા બોલી, શું આપ મને તમારા હસ્તાક્ષર આપશો, એટલે સાઇન કરી આપશો એમ? ગાંધીજી હસ્તાક્ષર કરી જ રહ્યા હતા કે તેણે બીજા હાથની બંગડી પણ ઉતારી દીધી। આ જોઈને ગાંધીજીએ કહ્યું, અરે ગાંડી છોકરી, બંને બંગડીઓ આપવાની જરૂર નથી, એક જ બંગડી લઈને હું તને મારા હસ્તાક્ષર આપી દઈશ। એના ઉત્તરમાં કોમોદીએ પોતાના ગળાનો સોનાનો હાર પણ ઉતારી દીધો। ગાંધીજીએ પૂછ્યું, તે તારા માતા પિતાની આજ્ઞા લીધી કે નહીં? કંઈ પણ ઉત્તર આપ્યા વિના કાનમાંથી રત્નજડિત બુટ્ટીનો પણ કાઢી લીધી અને ગાંધીજીએ પૂછ્યું, તે આ ઘરેણાં આપવા માટે તારા માતા પિતાની આજ્ઞા લીધી છે કે નહીં? તો કોમોદીએ કોઈ ઉત્તર આપે એ પહેલાં કોકે કહ્યું કે એના માતા પિતા તો અહીં જ છે, માનપત્રોની બોલી બોલવામાં તો તેઓ જ બોલી બોલાવીને તેમને મદદ કરે છે। તો કે એટલે એના પિતા અહીંયા જ છે, જે ગાંધીજી નીલામી કરી રહ્યા હતા એની બોલી તો એના પપ્પા જ લગાડીને મદદ કરી રહ્યા હતા, એટલે એના પિતા પણ અહીંયા જ છે એમ, એટલે તમે ચિંતા ન કરો, એ પણ તમારી મદદ કરે છે, એવું કહેવાનો અર્થ થતો હતો। હવે ગાંધીજીએ કોમોદીને કહ્યું, તને એ તો ખબર હશે કે આ ઘરેણાં આપી લીધા પછી ફરીથી નવા ઘરેણાં નહીં બનાવી શકે? કોમોદીએ આ શરત મૂર્ખતાપૂર્વક સ્વીકારી લીધી। ગાંધીજીએ હસ્તાક્ષર પણ કરી આપ્યા, પછી આ વાક્ય પણ લખી આપ્યું કે તારા આ ઘરેણાં કરતાં તારું આ ત્યાગ જ ઘરેણું
છે, એટલે કે તે તારા ઘરેણાં આપ્યા, પણ તારો ત્યાગ જ ઘણો મોટો છે કે તે નાની ઉંમરમાં દેશની સેવા માટે ઘણી બધી મદદ કરી છે. આને જ સાચી દેશપ્રેમની કહી શકાય એમ. તો કે આને દેશપ્રેમથી ચડિયાતું કશું જ કહેવાય નહીં કે એક નાની ઉંમરની છોકરીએ ગાંધીજીની મદદ કરવા માટે પોતાના બધા જ ઘરેણાં આપી દીધા હતા. તો આ તમારો પાઠ હતો અનૂઠે ઇન્સાન. તો એમાં તમારે એક આવ્યું નેપોલિયનની વાત, જે અનોખો માનવી, એનો અનોખા માનવી વિશે વાત હતી. એમાં નેપોલિયન હોય છે જે પોતાની સચ્ચાઈ, એટલે કે ગમે એવું થાય પણ કોઈ દિવસ ખોટું બોલવું જોઈએ નહીં. ભલે આપણને નુકસાન થાય, સજા મળે એના કારણે, પણ આપણે હંમેશા સચ્ચાઈના માર્ગ ઉપર ચાલવું જોઈએ. અને એક હતી જે આ છોકરી 16 વર્ષની, જે દેશના સેવા માટે ગાંધીજીની મદદ કરે છે, પોતાના બધા જ ઘરેણાં આપી દે છે અને તે સ્વીકારે છે કે ભલે મને આ ઘરેણાં પાછા મળે નહીં, પણ એ દેશપ્રેમ, દેશની સેવા માટે સાચી એવી ત્યાગ આપે છે. આને જ કહેવાય છે સાચું દાન, એમ કે છે ગાંધીજી. હવે તમારા આવે છે શબ્દાર્થ. તમારે 2 વાર લખવાના છે. પછી તમારે લિંગ પરિવર્તન આવે છે. તો તમને ખબર છે લિંગ પરિવર્તન કોને કહેવાય? તો જો આ પેલો પ્રશ્ન 4 છે, प्रश्न 4, एमा नीचे संज्ञा से बनने वाले विशेषण शब्द दिए गए हैं, उनका वाक्य में प्रयोग करके, तो कि धर्म, धार्मिक, भारत, भारतीय, एनो वाक्य में प्रयोग करवानो। हवे छे उदाहरण के अनुसार लिंग परिवर्तन। लिंग परिवर्तन एटले पुत्र तो पुत्री, एटले के पुरुषनु स्त्री अने स्त्रीनु पुरुष करवानुं छे, एने शुं कहेवाय? लिंग परिवर्तन कहेवाय छे। અને ઓલાના બધાયને તમારે વાક્ય બનાવવાના છે. તો એમાં સ્ત્રી હોય એનું પુરુષ અને પુરુષ હોય એનું સ્ત્રી કરવાનું છે. મેઢક એટલે મેઢકી. પછી શું છે? દેવ તો દેવી, તરુણ તો તરુણી, કુમાર તો કુમારી, હિરણ તો હિરણી, સાપ તો સાપન, સાર્પની, પછી કુમાર તો કુમારની, વાઘ તો બાઘીની, પછી નાગ તો નાગીન, ધોબી તો ધોબીન, ગ્વાલા તો ગ્વાલીન, મોર તો મોરની, શેર તો શેરની, માસ્ટર માસ્ટરની, ડોક્ટર ડોક્ટરની, જાદુ જાદુગરની, ઊંટ ઊંટની. આ લિંગ પરિવર્તન થયું કહેવાય. હવે એના વાક્યમાં પ્રયોગ કરવાનો છે. હવે એ બધાયનો તમારે વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો જેટલા શબ્દ હું બોલે એટલા શબ્દો તમારે બધાએ જાતે લખવાના છે. હવે તમારે એક ચિત્ર ઉપરથી વાર્તા બનાવવાની છે. બધાએ તમારે વાર્તા જાતે બનાવવાની છે. હવે આવે છે ભાષા સજ્જતા, ઉલટા ચોર કટવા. આમાં તમારે કહાવતો આપેલી હોય છે એ કરવાનું છે. એમાં ઊંચી દુકાન કા બકવાન, આ બધી કહાવતો છે એ તમને આમાં સમજાવેલી છે. તમારે કહાવતો છે એ બધી વાંચી નાખવાની છે. કહાવતો આપેલી છે એ બધી તમારે એકવાર વાંચી નાખવાની છે. અને વાર્તા આવડે એટલે એકવાર હોમવર્કમાં લખવાની છે, શબ્દાર્થ એકવાર, અને આ લિંગ પરિવર્તન એકવાર લખવાનું છે. આટલું થઈ જાય એટલે તમારે હોમવર્ક થઈ જાય એટલે ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનું રહેશે. આવતા લેક્ચરમાં આપણે 3જો પાઠ એટલે સ્વાધ્યાય પોથીમાં પાઠ પૂરશું. ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યારે આપણે 3જો પાઠ છે તમારો જરા મુસ્કુરાએ ઈ, અથવા તો સ્વાધ્યાય પોથીમાં પાઠ પૂરશું. એટલે બધાએ સ્વાધ્યાય પોથી લઈ રાખવાની રહેશે. નગર આપણે 3જો પાઠ ચલાવશું. ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.